જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. પરી કિચન બ્લોગ્સમાં આપનું હાર્દિક સ્વાગત છે. તમારા બધાના ઘરે બ્લેન્ડર તો હશે. કેટલી બધી સેપડ બધી ચોટેલી છે, જીવા ઝીણી ઝીણી ઘણા લોકોને ચોંટી જાય. ગંદુ બી કેટલું લાગે છે, ખુલ્લું હોય, અમુક લોકોને વ્હાઈટ હોય તો ડાઘ પણ કેટલા જામેલા હોય. નથી સારું લાગતું ને. લઈ જાઓ મારી પાસેથી બ્લેન્ડર કવર વોશેબલ અને એકદમ પેક કરીને મૂકી દેવાનું. જોઈએ તો કહેજો, કારણ કે ત્યાં હોય ખરા ના પણ આવે, કારણ કે હું વચ્ચે લાવી હતી, પાછા બધા વેચાઈ ગયા. આવે છે ને જતા રહે છે ને આવે છે ને જતા રહે છે. એટલે કોઈને જો જોતા હોય ને તો બુકિંગ ચાલુ છે, ના હોય ને 7-8 બહેનોએ મને બુક બી કરાવે. તમારે જોતા હોય તો મને બુક કરાવજો કે મારે જોઈએ છે. પછી એમ ના કે તમે રહી ગયા, અમારે બ્લેન્ડર કવર જોતું હતું. ઘરમાં શાકભાજી છે, મળતું નથી. ટામેટા ક્યાં ગયા, ફુલાવર ક્યાં ગયા, કોબી ક્યાં ગયું. લઈ જાઓ મારી પાસેથી. જો શાકભાજીની થેલી છે, જો એટલું સરસ મજાનું ફુલાવર દોરેલું છે, હે ને. જુઓ આ ટામેટાં છે તો ટામેટાં હાથમાં આવી જશે. પછી જુઓ મરચાં છે તો મરચાં હાથમાં આવી જશે. કોથમીર છે તો કોથમીર હાથમાં આવી જશે. બધી છે થેલી, ફટફટ મળી જશે. સારી વોશેબલ છે. ફ્રીજ છે ઘરમાં, સારામાં સારું જોઈએ છે કવર. આ પણ છે, આ પણ છે. ડિઝાઇન ને કલર બધું બદલાતું રહેશે. થાળી કવર, તપેલા કવર બધામાં આ કલર ને આ ડિઝાઇન નહીં મળે. બધું બદલાતું રહેશે મારા પાસે. અને ક્વોલિટી બધામાં 3-4 ક્વોલિટી બધી અલગ.